आद्य सत्र स्वराज में केवल कथा की जय स्वामी महाराज की जय परम गुरु श्रीमद कर्णासागर महाराज की जय द्वितीय गोविंदाचार्य श्री नारायण जी महाराज की जय सब गोविंदाचार्य महाराज की जय सब संतान की जय सब देवन की जय ज्ञान संप्रदाय की जय श्री गुरु गादी शारदापुरी की जय श्री केवल धाम की जय। कथा सत्संग प्रारंभ समय का साथ केवल साहेब। 3 વાર પગે લાગવાનું છે, માથું નમાવીને સત કેવલ સાહેબ, સત કેવલ કેવલ હંસો સત કેવલ સાહેબ। આજુબાજુ વાળાને પણ પ્રેમથી કહેજો સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ। પ્રેમ ભક્તજનો, આજે કૈવલધામવાસી શારદાબાની પાવન સ્મૃતિમાં એમના પરિવારજનો મણિભાઈ, જીવાભાઈ અને એમના દીકરાઓ અમિતભાઈ અને કલ્પેશભાઈ સપરિવારની હાર્દિક ભાવનાથી સદગત આત્માની શ્રદ્ધાંજલિ રૂપે આજના દિવ્ય સત્સંગની શરૂઆત થાય છે। તો પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજની અસીમ કૃપાથી આજે આપણે પરમ ગુરુ રચિત સકર્તા અદ્વૈત લક્ષ્યબોધ પંચીકરણ ગ્રંથનું આ 9મું પ્રકરણ છે ગુરુ કથાનું, જેમાં દિવ્ય પરમ ગુરુએ આ શરીરની જે રચના છે એનું જ્ઞાન આપ્યું છે। જેમ ગાડી ચલાવતા હોય ને ગાડીના સાધનોનું જ્ઞાન હોય છે, એવી જ રીતે આપણને આ શરીરના જે તત્વો છે, જે અવયવો છે, એની જે ક્રિયાઓ છે એનું જ્ઞાન હોવું બહુ જરૂરી છે। જેમ ડોક્ટરો ભણે છે ને તો આ શરીરના બધા અંગોનો અભ્યાસ કરે છે કે આ કયા અંગ કહેવાય, પછી એની જે બીમારીઓ હોય એનો અભ્યાસ કરે, પછી એની જે દવાઓ હોય એનો અભ્યાસ કરે અને પછી પ્રેક્ટિકલ પ્રયોગ કરે, એમાંથી પણ એને અનુભવ થતો હોય છે। એવી જ રીતે આપણે આ શરીરમાં રહીએ છીએ તો આ શરીરના જે તત્વો કામ કરે છે એ શું કામ કરે છે અને કેવી રીતે આપણે કરાવવું જોઈએ। તો અહીંયા કરુણાસાગર બાપજી શરીરના 72 તત્વોની ઉલટ ક્રિયાનું વર્ણન કરે છે। આપણા શરીરમાં 72 તત્વો છે। કયા તત્વોની કઈ કઈ ક્રિયા છે આપણે ક્રમશઃ ગુરુ કથામાં સાંભળીએ છીએ, પરંતુ આજે યોગ થયો છે આપણા શરીરમાં 3 ગુણ અને 3 ગણ વર્તમાન કરે છે, રજોગુણ, સત્વગુણ અને તમોગુણ। જેમાં રજોગુણ અને સત્વગુણની ક્રિયાનું વર્ણન આવી ગયું છે અને હવે આવે છે તમોગુણની ક્રિયા। રજોગુણની અંદર 10 પ્રકારની આકાંક્ષાઓ છે। આપણે શરીરની જે 10 ઇન્દ્રિયો છે એમાં જે ઈચ્છાઓ પડેલી છે, આંખમાં જોવાની, કાનમાં સાંભળવાની, નાકમાં સૂંઘવાની, જીભને સ્વાદની, પગને ચાલવાની, હાથને લેવા મૂકવાની, આ એક આકાંક્ષાઓ છે અંદર, ત્યારે જ આ અંગ કામ કરે છે, નહીતર હાથ ઊંચો ના થાય। અને આપણે ઈચ્છા થાય તો જ કાર્ય થાય છે।
પણ કાર્ય કેવું કરવું એ આપણે વિચારવાનું છે. પાપનું કરવું કે પુણ્યનું કરવું, સારું કરવું કે નરસું કરવું. ઘણીવાર સ્વાર્થના માટે લોકો ખોટું પણ કરી લેતા હોય છે. પણ કરુણાસાગર બાપજી અહીંયા આપણને જે જૂઠી ક્રિયાઓ છે એને છોડાવીને સદક્રિયાઓનું જ્ઞાન આપે છે. સત્વગુણના 5 અંતસ્કરણ અને 5 અવસ્થાઓ વર્તમાન કરે છે. એની ભૂમિકા બહુ મહત્વની હોય છે. ઇન્દ્રિયો પોતાની જાતે નથી ચાલતી, પણ સત્વગુણ પ્રધાન 5 અંતસ્કરણો, મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત અને નચિત્ત, આ 5 અંતસ્કરણો વર્તમાન કરે છે. ત્યારે ઇન્દ્રિયોનો વહીવટ ચાલે છે. અને 5 અવસ્થાઓ છે: જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, તુર્ય અને ઉન્મુની. આધ્યાત્મિક માર્ગે જ્યારે આપણે સાધના કરવી હોય ત્યારે આ જ્ઞાન બહુ જરૂરી છે. અને સામાન્ય રીતે પણ આપણે ધાર્મિક જીવન જીવવા આ જ્ઞાન આપણે બહુ ઉપયોગી થાય છે. એની સમજણ બહુ ઉપયોગી થાય છે. ત્રીજો છે તમો ગુણ. તમો ગુણથી 10 કાળ ઉત્પન્ન થયા છે. કાળ એટલે સમય થાય, પણ આપણા શરીરની અંદર એના સમયે એ કાળની ક્રિયાઓ વર્તમાન કરે છે. તો આ 9મું પ્રકરણ છે ઈચ્છા વૃત્તિ. કૈવલ કર્તાની ઈચ્છા વૃત્તિથી 72 તત્વો થયેલા છે. એની અંદર જે અંશ આ શરીરમાં, આ શરીરને ચેતન કરે છે, બધા તત્વોને ચેતન કરે છે, એ અંશની જે લક્ષણા છે એને આપણે સમજવાની છે. અંશની ઈચ્છા. તત્વો તો એક એનો સ્વભાવ હોય છે, એ વર્તન કરવાનો, એ જડ છે, પણ વર્તમાન તો આપણા દ્વારા થાય છે. એટલે અંશની લક્ષણા બતાવે છે કે સત કૈવલ સર્જનહારનું જે પરમ યજન ભજન, એમાં ભક્તિ પણ આવે અને સ્મરણ પણ આવે. એ પરમાર્થ કાર્ય છે, એની સાધના, એની ઉલટ ક્રિયા બતાવે છે કે સંસાર તરફની જે ક્રિયાઓ છે એ સામાન્ય કરીને વિશેષ આપણે ઉલટ ક્રિયામાં વૃત્તિ જોડીને આપણે ભગવાનનું સ્મરણ કરવાનું છે. મનને જ્યાં સુધી ઉલટાવીએ નહીં ત્યાં સુધી એ ભગવત સ્મરણ કરતું નથી. રહેવાનું સંસારમાં છે. સંસારની ક્રિયાઓ સામાન્યવત કરી અને આપણી વૃત્તિને પાછી વાળવાની છે પરમાત્મા તરફ. આપણે પરમાત્માના ધામમાંથી આ જગતમાં આવ્યા ને પછી આપણે એને ભૂલી ગયા છીએ. ઘણા નથી કહેતા માણસો પાછું વાળીને જોતો નથી, એટલે ક્યારેક એવા માર્ગે ચડી જાય ને પછી પાછા ન વળે. એમ આપણે આ બધા સંસારના ભોગ વિલાસના આનંદમાં જ ડૂબી ગયા છીએ અને દુઃખી પણ થયા છીએ. સુખ તો સ્વપ્ના જેવું હોય છે, પણ હકીકતમાં સરવાળે દુઃખ જ હોય છે. છેલ્લા દિવસે જવાનું ત્યારે શું આપણને આ સુખ કામ લાગવાનું છે? કોઈ વસ્તુ કામ નથી લાગતી. એનું કોઈ સુખ પણ કામ લાગતું નથી કે એને સ્મરણ કરીએ ને આપણું દુઃખ ટળી જાય. જ્યારે ભગવાનના સ્મરણનું સુખ જ સત્ય છે. અંતકાળે પણ જો કોઈ જીવ લઈ લે તો એની સદગતિ થઈ જાય છે અને શાંતિ મળે છે અને દુઃખને પણ રોકી શકે છે. એટલું સામર્થ્ય ભગવાનના સ્મરણમાં છે. એટલે આપણી વૃત્તિને ઉલટાવવાનો ઉપદેશ આપે છે પરમ ગુરુ. 10 કાળની ઉલટ ક્રિયા છે. એમાં 3 કાળની વાત આપણે ગઈ કથામાં કરી હતી. એનો પહેલો છે સ્વભાવ કાળ. સામાન્ય ચર્ચા કરીએ, પુનરાવર્તન. સ્વભાવ કાળ શરીરના જે તત્વો છે એનો એક સ્વભાવ છે. જે વસ્તુ બનાવી હોય એનો એક સ્વભાવ હોય છે ક્રિયા કરવાનો. જે કર્તા માલિકે ફળો બનાવ્યા છે એનો એક સ્વાદ છે. અને જે સાધનો કામ કરતા હોય એના સિદ્ધાંત પ્રમાણે કામ કરતા હોય છે. આંખનો સ્વભાવ જોવાનો કહેવાય, પગનો સ્વભાવ ચાલવાનો કહેવાય,
પછી લાત મારવી કે હું કરું એ પાછું અલગ છે બધું, એ એનું કાર્ય નથી, પણ એ આપણે પાછું નવું કરીએ છીએ. તો એનો જે સ્વભાવ છે તત્વોનો, એ પ્રમાણે તત્વો ક્રિયા કરે છે, પણ એનો સ્વભાવ 3 પ્રકારનો બતાવ્યો છે: ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. વસ્તુ એક જ છે, એનો તમે ઉત્તમ પણ ઉપયોગ કરી શકો, ઉત્તમ વિચાર કરી શકો, મધ્યમ પણ કરી શકો અને કનિષ્ઠ પણ કરે છે. માણસ જ્યારે જીવ દશામાં અજ્ઞાન વશાત સ્વાર્થવશ એક કનિષ્ઠ કર્મ કરતા હોય છે, સંસારની અંદર મધ્યમ કર્મ હોય છે, અને અન્યના માટે જ્યારે કાર્ય કરીએ એ ઉત્તમ કર્મ હોય છે. અને જેવું જે કર્મ કરે એટલો જ આપણને એનો લાભ મળે છે. આપણે એમ થાય કે આપણે બીજાનું કામ કરવાનું, બીજાનું નથી, આપણું છે. ઉત્તમ કામ કરવાથી આપણને ઉત્તમ ફળ મળશે. બીજાને કરીએ છીએ, બીજાનું નથી, આપણે આપણું જ કામ કરીએ છીએ. બીજાનું તો નિમિત્ત હોય છે, પણ એનું પરિણામ આપણને ઉત્તમ મળે છે. બીજાને જેને મદદ કરી છે એને પરમાત્મા મદદ કરે છે, અને એના કરેલા કર્મનું ફળ પણ સારું આપે છે. એટલે આપણને જે મળ્યું છે ને એને આપણે સદમાર્ગે વાપરવાનું છે. એટલે કરુણાસાગર બાપજી એમ કહે છે કે મધ્યમ અને કનિષ્ઠ વર્તમાનનો ત્યાગ કરવો. કનિષ્ઠ તો પેલા છોડવાનું જ છે. માણસ જે દુઃખી છે ને કનિષ્ઠથી જ છે, પણ મધ્યમ છે એ પણ એના માટે બંધનરૂપ છે. સંસારમાં આપણું ઘણું કાર્ય છે જે આપણે ભગવાન તરફ જવા નથી દેતું, ઉત્તમ કાર્ય કરવા નથી દેતું. એ મધ્યમ કર્મ પણ આવરણ છે. તો એ મોહ માયા છોડવી પડે ને. આપણે કથામાં આવવું હોય તો આપણે ક્યાં ઘર છોડીને નીકળી જવું છે? કલાક માટે કંઈ પણ સારું કામ કરવાનું હોય તો એ મધ્યમ કર્મ છોડી અને આપણે ઉત્તમ કર્મ કરવાના છે. અને ઉત્તમ કર્મનો લાભ એવો છે કે એક સમયે મધ્યમ પણ છૂટી જશે. નરસિંહ મહેતાની સ્થિતિ શું હતી? એને ઘરની કોઈ ચિંતા નહોતી. કરવી જોઈએ કે ના કરવી જોઈએ, એ ગાંડા ના કહેવાય? પણ એ કઈ જાણી જોઈને નહોતા કરતા. એનું ભગવાનમાં મન લાગી ગયું તો પછી શું કરે? એમાંથી પાછા આવી જ નથી શકતા. નશાવાળા ઘર આમ જોવે છે તો પછી ભક્તિનો જેને નશો લાગે, ભગવત સ્મરણનો, એ પછી કઈ રીતે? પછી તો ભગવાનને એને સોંપી દીધું હોય છે તો એના ઘરનું ધ્યાન તો ભગવાન રાખે જ છે, પણ પીવા વાળાનું ધ્યાન ના રાખે. હો પાછા એ ઘરને ભૂલી જાય તો ભગવાન એની ચિંતા ના કરે. એટલે મધ્યમ અને કનિષ્ઠ છોડીને આપણે ઉત્તમ કર્મ કરવાનું છે. અંશનો જે સ્વભાવ મૂળ છે ચેતનાનો છે, ચૈતનનો છે. તત્વોનો સ્વભાવ જળ છે અને અંશ છે એનો સ્વભાવ ચૈતન છે, ચેતન પણ. એટલે એને વિશેષ ભગવાન સાથે જોડીને વર્તમાન કરવાનું છે. સંસારના કર્મ સાથે એને જોડીને આપણે જડ નથી થવાનું. પરમ ગુરુની કૃપા વડે, એના લક્ષ વડે, એના જ્ઞાન વડે આપણે અક્ષય દિવ્ય ભજન ને વિશે ચાલવાનું છે. અક્ષય, નિરંતર એનું સ્મરણ થાય. માણસને કામ ના હોય ને તો કંટાળો આવે છે, સમય જાતો નથી. પરંતુ આપણે તો કામ કરતા કરતા ભજન કરવાનું છે. નવરા પડીએ ત્યારે તો સંપૂર્ણ મન આપણું એમાં લાગી જાય. એટલે આપણી જે ઇન્દ્રિયો છે એના જે તત્વોના સ્વભાવ છે ને, એ જે ક્રિયા થાય ને એના આધારે બદલાઈ જાય છે. જે સંસાર તરફ ક્રિયા કરતા હતા એને સારો સંગ મળે, એને સત્સંગ મળે, અને પછી માણસ સત્કર્મ કરે એટલે તત્વોનો સ્વભાવ બદલાઈ જાય અને એનો સ્વભાવ થઈ જાય બસ મારે આવું જ જીવન જીવવું છે. દરેક વ્યક્તિ એના સ્વભાવ પ્રમાણે જીવે છે. જેનો સારો સ્વભાવ થઈ જાય ને પછી એમાં એને રસ આવે છે. કારણ કે સારા સ્વભાવની અંદર સારા વિચાર હોય છે, સારું કર્મ હોય છે, અને એનું ફળ પણ સારું મળે છે. પણ ઘણીવાર લોકોને સંસારની અંદર એક ભ્રાંતિ થયેલી હોય છે કે આમાં સુખ છે, એટલે એમાં જે લપટાયેલો રહે છે. બજારે ખુરશીઓ નાખીને બેઠા હોય એને એમ થાય અહીંયા મજા છે,
પણ એનાથી વધારે મજા ભજનમાં આવતી હોય પણ એને એમ રસ ના લાગે. નહીં તો અહીંયા ભાઈઓ બેઠા હોય તો બહેનો અહીં ખુરશીઓ નાખીને બેસે તો શું વાંધો, પણ એ નહીં બેસે. એક અભ્યાસ થઈ ગયો છે. પછી એના જે શરીરના તત્વો હોય ને એનો સ્વભાવ એવો થઈ ગયો છે. પરંતુ સત્સંગથી માણસનો સ્વભાવ બદલાય છે, સદવિચારથી માણસનો સ્વભાવ બદલાય છે, તત્વોનો સ્વભાવ. અને તત્વોનો સ્વભાવ બદલાય એટલે આપણો સ્વભાવ પણ તત્વોના પ્રભાવમાં જ બદલાયો છે. મૂળ સ્વભાવ તો આપણો કંઈક અલગ છે. એને જો આપણે જાણીએ ને તો સંસારમાં કોઈ દુઃખ જ નથી. બધાની સાથે પ્રેમ, પ્રેમ ને પ્રેમ જ, એ આપણો સ્વભાવ છે. પરંતુ આપણે પદાર્થોમાં જોડ્યો છે ને એટલે આપણે પ્રેમ એની અંદર ખર્ચી નાખીએ છીએ. એટલે લડાઈ ને ઝઘડા તો વસ્તુના જ છે. એમાં પ્રેમ લગાડી દીધો એટલે લોકો પ્રત્યેનો પ્રેમ ઓછો થઈ જાય છે. વસ્તુને મહત્વ વધારે આપી દીધું, પોતાની ઈચ્છાઓને મહત્વ વધારે આપી દીધું. બસ હું કહું એમ થાય, પોતાની ઈચ્છા પ્રમાણે જીવવું. પણ ઈચ્છા આપણી સારી છે કે નહીં, ઉત્તમ છે, મધ્યમ છે, કનિષ્ઠ છે? ઉત્તમ હોય તો કોઈ વાંધો નથી, દુનિયા વિરોધ કરે ને તોય ચાલવાનું જ. એનું પરિણામ સારું જ મળશે. અવરોધ તો આવે સારા કાર્યની અંદર પણ. એટલે તત્વોનો સ્વભાવ બદલાય છે. તત્વો એક જ હોવા છતાં ત્રણ પ્રકારે કામ કરે છે. કરુણાસાગર મહારાજ શ્રીએ દ્રષ્ટાંત આપ્યું કે જેમ લોખંડ અને સોનાનો પારસનો સ્પર્શ થાય ને જેમ સોનું બની જાય ને, એમ આપણા તત્વોને પરમ ગુરુના જ્ઞાનનો ને સત્સંગનો સંગ થશે ને, અને પછી આચરણ પણ કરવાનું છે. એવું નહીં ખાલી સાંભળવાથી થઈ જાય. સાંભળવાથી વિચારોમાં પરિવર્તન આવે અને પછી વાણીમાં પરિવર્તન આવે ને પછી આચરણમાં, ક્રિયાઓમાં પરિવર્તન આવે. તો પછી એનો સ્વભાવ બદલાઈ જાય છે. જેનો જેવો સ્વભાવ એવી વાણી નીકળે છે, જેનો જેવો સ્વભાવ એવું એ કર્મ કરે છે. એ તત્વોના પ્રભાવમાં આપણે વર્તન કરીએ છીએ. એટલે પછી સત્સંગના માધ્યમથી સદપ્રવૃત્તિ, સવારે પ્રાર્થના, ઉપાસના એ બહુ જરૂરી છે. પણ ઘણા એમ માનતા હોય કે અમારા ઘરમાં એક વ્યક્તિ કરી દેશે ને એટલે પછી અમારે જરૂર નહીં. તો પછી એ વ્યક્તિ ખાઈ લે ને તો આપણે ખાવાની જરૂર, એ વ્યક્તિ નાહી લે તો આપણે નાહવાની શું જરૂર છે? એ વ્યક્તિથી જો બધું ચાલતું હોય, પણ એવું નથી, બધાને જરૂરી છે. હું વારંવાર કહું છું કે ઘરમાં કદાચ માનો કે ઘર એક છે, એને કોઈ સફાઈ કરી નાખે ને તો બીજાને કરવાની જરૂર નહીં. લ્યો, એ કોમન વસ્તુ છે. જ્યારે આ કાર્ય છે ઇન્ડિવિજ્યુઅલ છે, અલગ અલગ છે, સ્વતંત્ર છે. નાવાની બધાને જરૂર પડે, ખાવાની બધાને જરૂર પડે, એમ પ્રાર્થના, ઉપાસના અને સત્સંગની પણ બધાને જરૂર છે. હા, આપણા ઘરની એક વ્યક્તિ જાય ને સારું લઈ આવે ને આપણે બધાને લાભ આપે ખરું, એમના તરફથી આપણને સારો પ્રતિભાવ મળે છે, પણ આપણો ખુદનો પ્રતિભાવ એ સામા વ્યક્તિ માટે કેવો છે એ પણ વિચારવું જોઈએ. નહીં તો વ્યક્તિ છે ને એના સ્વભાવ પ્રમાણે જીવવામાં આનંદ માને છે, પણ એના સ્વભાવથી સામેની વ્યક્તિ ઉપર એનો કેવો પ્રભાવ પડે છે એ નથી વિચારતા. એટલે આપણા સ્વભાવને સત્સંગથી બદલવાનો છે. બીજો કાળ છે આક્રાંત કાળ. જે વિષયો છે સંસારના, રૂપ, રંગ, શબ્દ, સ્પર્શ, રસ અને ગંધ, 5 વિષયો છે, જેની અંદર આ બધા તત્વો છે ને એ વિષય રૂપ બની જતા હોય છે, એટલે આકૃતિવત બની જાય છે, અને આક્રાંત કાળ કયો છે. કોઈ પણ વસ્તુનો સંગ થાય છે ને એની સાથે આપણી આકૃતિ બની જાય છે. તત્વો તે રૂપ બને છે. તત્વો મૂળ તટસ્થ છે, પાણી જેવા છે. એની અંદર જો પીળો રંગ નાખે ને તો એ પીળું થઈ જાય, અને લાલ રંગ નાખે તો લાલ થઈ જાય. એમ આપણા તત્વોનો સ્વભાવ એટલે આંખ એટલે જોવાનો સ્વભાવ. પછી સારું અને નરસું, ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ 3 ભાગ પડે છે. તો આકૃતિવત બની જાય છે તત્વો. એ પરમ ગુરુ કહે છે કે અકારણ આકૃતિને છોડાવી અને સત ધર્મને વિશે વાળવી. એટલે આપણી પ્રકૃતિ બને છે. માણસનો સ્વભાવ એને પ્રકૃતિ કહેવામાં આવે છે.
કે માણસનો પ્રકૃતિ સ્વભાવ હોય છે. એટલે પ્રકૃતિ એટલે શરીરના તત્વો છે, પ્રકૃતિના બનેલા છે. એ જે પ્રમાણે માણસ જીવન જીવે છે એવો એનો સ્વભાવ બની જાય છે. તો એ આકૃતિ છે ને આપણી સુંદર બનાવવાની છે, તત્વોની, સારા વિચારોથી, સારી વાણીથી. જેમ આપણે હોઈએ એવા જ હોઈએ, પણ બ્યુટી પાર્લર થી થોડા સારા લાગીએ છીએ, થોડા નાહી ધોઈને તૈયાર થઈ જાય તોય સારા લાગે, એમ આ તત્વોને આપણે સુંદર બનાવવાના છે. ત્રીજો કામના કાળ છે. આ સંસારની અંદર સર્વ કોઈ અંશ કામના રાખીને વર્તમાન કરે છે. દરેકની અંદર કામના પડેલી જ હોય છે, કઈ ને કઈ ઈચ્છા. કોઈ સાધક હોય એની કઈ સારી કામના હોય છે. દરેક માણસ જે વર્તમાન કરે છે ને કોઈ ઈચ્છાઓને લઈને કરે છે. એટલે કામના એ માણસની દ્રષ્ટિમાં રહેલી છે. મૂળ ક્રિયા કોઈ પણ હોય, સાંભળવાની હોય, બોલવાની હોય, ચાલવાની, પણ એની અંદર જે કામ ભાવ છે દ્રષ્ટિમાં વર્તમાન કરતો હોય છે. એની દ્રષ્ટિ જેવી હોય પ્રમાણે એ ક્રિયા કરે છે. તો કરુણાસાગર બાપજી કહે છે કે એ કામના સંસાર તરફથી પાછી વાળી દ્રષ્ટિને અને પરમપદ તરફ લઈ જવાની છે. આપણું જે ઘર છે ને એ તરફ, માનો કે અહીંથી આપણે ફરવા ગયા તો આપણી દ્રષ્ટિ બહાર ગઈ, આપણે લઈ ગઈ, જ્યાં દ્રષ્ટિ હતી ત્યાં ફરવા લઈ ગયા, પણ પછી ત્યાંથી પાછી વાળવાની ને ઘર તરફ. તો એ જ રીતે આપણે પાછા આવવાનું છે. ફરવા ગયા છે જમ્મુ ને કાશ્મીર સુધી, પછી એમ થાય કે બહુ આગા નીકળી ગયા, હવે ઘર ભૂલાઈ ગયું. ના, ફરી આપણે ઘર યાદ છે તો આપણી દ્રષ્ટિને આપણે પાછી વાળીએ છીએ. પછી એમ નથી થતું કે આ તો બહુ સરસ કાશ્મીર છે, અહીં નહીં કંઈક રોકાઈ જઈએ તો સારું. ઘણા લોકો ઘર છોડીને ગયા પણ છે, વિદેશમાં ગયા, કોઈ જગ્યાએ શહેરોમાં ગયા, તો ત્યાં રોકાઈ પણ ગયા છે, પણ ફરી પાછા આવે તો છે હો, એને અહીંયા ચાહના તો છે. એમ આપણે આ સંસારમાં તો આવી ગયા છે, અહીંનો વિલાસ જોવાનો, એનું પરિણામ જોવાનું, અને આપણા નિજ ઘરનો વિચાર કરવાનો. આપણે પાછા જઈએ અને એ કામના થી આપણને પરમ ગુરુનું પદ અભંગ પ્રાપ્ત થશે. અભંગ એટલે મળી જાય ને પછી છૂટે જ નહીં. જે મળી જાય છૂટે નહીં. સંસારમાં કોઈ એવી ચીજ નથી કે જે મળી ગયા પછી સદાય આપણી પાસે રહે, કારણ કે એનું અસ્તિત્વ જ નથી. એ થોડા સમય માટે એનું સર્જન થયું છે, તો એને મેળવીને આપણે શું ખુશ થવાનું? આપણે તો પરમ ગુરુનું પદ મેળવીને, જે અભંગ છે, જેનું સોહંગ સ્વરૂપ કહેવાય, જેના દ્વારા આખી સૃષ્ટિ ચેતન છે, એ સોહંગ સ્વરૂપની એકતાએ આપણે કર્તાની પ્રાપ્તિ કે એનું ભજન કરવાનું છે. એટલે નિજ રૂપ લક્ષ્ય યોગે સકર્તાનું ભજન પતિવ્રત ધર્મ સમાન થાય. હવે પતિવ્રત ધર્મ એટલે પતિવ્રતા જે સ્ત્રી છે એ કેવો ધર્મ પાળે છે એ જાણવા જેવું છે. બધા લોકો ગૃહસ્થાશ્રમમાં રહે છે તો પતિવ્રતા ધર્મ એટલે શું ને કેવી રીતે પડાય, તો બહેનોને ખબર હોવી જોઈએ ને, અને ભાઈઓને પણ ખબર હોવી જોઈએ. પતિવ્રત ધર્મ જે પત્ની છે પતિને પ્રમાણિકપણે સમર્પિત થઈને રહે, એને ભૂલે જ નહીં. લ્યો ને, ભૂલાય? તમે ભલે કામ કરતા હો પણ પતિ વિસરાય નહીં, કારણ કે આખો વૈભવ એમના દ્વારા છે. તમારું સુખ એ ત્યાં જોડાયેલું છે. કામ તો સામાન્ય છે, અને એની સેવા માટે તમે કંઈ કરતા હો તો પ્રીતિ તો ત્યાં જ છે ને. કાર્ય તમે કરો છો એટલે સ્વાભાવિક સામાન્ય પ્રેમ હોઈ શકે, પણ મૂળ પ્રેમ ક્યાં હોય તો કે પતિ સાથે હોય છે. એ જ રીતે પતિનો પ્રેમ પત્ની સાથે હોય, શરીર સાથે નહીં, પણ એના સંબંધ જે જોડાયેલા છે એની સાથે આત્મીય પ્રેમ હોય છે. શરીરનો પ્રેમ એ છૂટી જતો હોય છે. લોકો જેને જેને શરીરમાં જોડ્યા છે ને એ વચ્ચે છૂટાછેડા લેતા હોય છે. બાકી જો આત્મા સાથે પ્રેમ જોડે ને તો આ કોઈ સમસ્યા જ નથી હોતી. જે એકબીજા માટે જ જીવતા હોય છે. પોતાનું જીવન
પતિ માટે સમર્પિત હોય, ત્યાગ હોય એમના માટે, કંઈ પણ પરિસ્થિતિ આવે, સંકટ આવે, એ કષ્ટ વેઠીને પણ એની સેવા કરે. એ પતિવ્રત ધર્મ છે કે એનું ચિત્ત ક્યાંય વિચલિત નથી થતું. અત્યારે તો પતિ કરતા તો વધારે એમની મિલકતમાં વધારે રસ હોય છે, એના માટે ઝઘડા ચાલતા હોય છે. એટલે પતિવ્રતા સ્ત્રી માટે એની કઈ સમૃદ્ધિ હોય ને એ પણ બધી પતિની જ માને છે. આ બધું એમની સેવા માટે જ છે. આનંદ સેવામાં આવે છે, એની સાથેના પ્રેમમાં આનંદ છે. મુશ્કેલી આવે ત્યારે પણ એની સાથે જ ઊભા રહે, સેવા કરવાની હોય, પરાધીનતા આવે ત્યારે. તો એ છે પતિવ્રત ધર્મ. એવી જ રીતે આપણે સકળતાનું ભજન કરીએ ત્યારે સંસારની કોઈ વસ્તુમાં આપણી આસક્તિ ના હોવી જોઈએ. કારણ કે આ મિલકત બધી એમની જ છે, પતિની જે મિલકત હોય, પણ આપણે એનો માત્ર સદુપયોગ કરીએ છીએ, દુરુપયોગ પણ નથી કરતા. એવું નથી કે પૈસા કમાઈને લાવે ને આપણે બધા ઉડાડ્યા કરીએ. એ આપણા જરૂરી કાર્ય માટે જ વાપરે. એમ પરમાત્માએ આપેલી સમૃદ્ધિ આપણે આપણા જરૂરી કાર્યમાં વાપરવાની છે, એનો દુરુપયોગ નથી કરવાનો. અને ભજન ત્યારે થાય, પતિવ્રત ભક્તિ ત્યારે થાય. નહીં તો આ માયા છે, મારી માનીએ ને તો એ આપણને મારી નાખે. આપણી છે નહીં, આ તો પરમાત્માનું બનાવેલું છે, આપણે તો મળ્યું છે એટલે આપણું ના કહેવાય. આપણે તો છોડીને ચાલ્યા જવાના છીએ. આ શરીર પણ આપણું નથી. જે કઈ વસ્તુઓ મળી છે ભલે આપણા નામે હોય, નામે આપણું નથી ને, આ શરીરનું છે ને, આપણું નથી. આપણું નામ તો આપણે તો કર્તાના અંશ છીએ, અને આ બધું એમનું છે, અને આપણે એમના થઈને રહીએ તો આનંદ છે. અને એની સમૃદ્ધિનો ઉપયોગ આ શરીર ધારણ કર્યું છે એટલે જે જરૂરી હોય એને વિવેકથી આપણે કરીએ. એટલે આવી સુંદર વાત કામના કાળની છે કે આપણી કામનાઓને સંસાર તરફથી સંયમમાં રાખી અને આપણે પરમાત્માની અંદર આપણી ઈચ્છાઓને જોડીએ. સમય જે મળે ને એને આપણે એની અંદર જ જોડવું જોઈએ. અને કામકાજ કરીએ તો પણ એ ભૂલાય નહીં એવું જ કામ કરવું જોઈએ. જ્યારે સંસારમાં આસક્તિ થઈ જાય છે ને ત્યારે જ માણસ ભગવાનને ભૂલી જાય છે. એટલે ચોથો આશ્ચર્ય કાળ છે. આ બધા તત્વો અંદર મૂકેલા છે, એને સમજવા બહુ જરૂરી છે. આપણને બળ આપે છે, સમજણ આપે છે. પરમ ગુરુ કહે છે કે તમો ગુણથી 10 કાળ થયા: સ્વભાવ કાળ, આકૃતિ કાળ અને કામના કાળ. ચોથો આશ્ચર્ય કાળ. આશ્ચર્ય. આ દુનિયાની અંદર ઘણી બધી ચીજો એવી છે કે જે અજાયબી છે, આપણે આશ્ચર્ય થાય. એમાં જગતનું આશ્ચર્ય તો સામાન્ય હોય છે, પણ માલિકે જે જગત બનાવ્યું છે ને એનું આશ્ચર્ય અદ્ભુત છે, જેનું રહસ્ય અદ્ભુત હોય છે. એટલે આ શરીરની અંદર આપણે રહીએ છીએ કે નહીં? છીએ ને? સંભળાય છે ને? હા, તો છે એટલે સંભળાય છે, દેખાય છે. આપણે આ શરીરમાં છીએ, પરંતુ આપણે કોઈ આપણા સ્વરૂપને નથી જાણતા. એ બહુ મોટું આશ્ચર્ય છે. છીએ છતાં જાણતા નથી. દરેક ઘાટમાં ચૈતન છે, પણ એ ચૈતન્ય કોઈ જાણતું નથી. ન ખુદ આપણે જાણીએ છીએ, ન કોઈ ડોક્ટરો પણ આ શરીરને ખોલીને એને જોઈ શકતા નથી. તો એક ચૈતન હોવા છતાં એને કોઈ જાણતું નથી કે કેવું છે એનું સ્વરૂપ. આ તો ઋષિ મુનિએ સાધના કરીને એના અનુભવમાં જે આવ્યું એમને જગતને કહ્યું છે. છતાંય કરુણાસાગર બાપજી કહે છે એમણે પણ હજુ જેમ છે તેમ એના સ્વરૂપને નથી જાણ્યું. એનું જ્ઞાન લઈને પરમ ગુરુ આવ્યા છે. એટલે જે આશ્ચર્ય છે ને ભાગ બહુ ઊંડો છે, રહસ્ય વાળો છે. એને જાણીને આપણે આશ્ચર્યમાં વૃદ્ધિ થાય એવું આપણે કાર્ય કરવાનું છે. કે આપણે આશ્ચર્ય કાળ છે
તો આ જગતની જેટલી પણ આશ્ચર્યચકિત કરે એવી જે ચીજો હોય ને એનું અવલોકન કરવાનું અને આશ્ચર્ય દ્વારા આપણે માલિકને યાદ કરવાના. આ બધી કલા એમની છે. આપણને જોઈને આશ્ચર્ય થાય. હું તો ઘણીવાર સામાન્ય વાત કરું છું કે દુનિયામાં કરતા માલિકે જે શરીરો બનાવ્યા છે ને, અત્યારે જે આખી દુનિયાની વસ્તી કદાચ 500-600 કરોડ જે હોય તે 700 કરોડ હોય, એ જેટલા મોડલ છે ને એમાં કોઈ એક સરખું ના હોય. કોઈનું શરીર એક સરખું ના હોય. અને જે થઈ ગયા છે પછી નવા જન્મે ને એ પણ કોઈ એક સરખા નહીં. અને જે આગળ થઈ ગયા છે ને એમાં પણ કોઈ એક સરખા નહીં. એવું નહીં કે ભાઈ 1000 વર્ષ પહેલા થઈ ગયા હોય એ મોડલ પાછું લાવે તો કઈ વાંધો નહીં, બદલાઈ ના જાય. પણ ના, એક મોડલ જે થઈ ગયું એ ફરી આવતું નથી. એટલી વિવિધતા માલિક પાસે છે, વિચાર કરો. બાકી આપણે અલગ અલગ બનાવવાનું હોય તો કેટલી વેરાયટી બનાવીએ, પછી શું બનાવવું એ આપણને વિચાર આવે. ત્યારે માલિકે જગતની રચના કરીને યુગો વીતી ગયા અને કેટલા શરીરો ધારણ કર્યા, પણ હજુ એકનું એક મોડલ રિપીટ નથી થયું અને થશે પણ નહીં. હજુ કલ્પો સુધી ચાલશે. કેટલાય શરીરો જન્મ લેશે પણ બધા જુદા. આ માણસ દેખાય બધા, ચાઇના વાળાને જોઈએ ને તો બદલાઈ જાય. આપણે કોઈ બહુ નજીકમાં ના રહેતા હોય ને એટલે, પણ આપણાને આપણે ભૂલી જઈએ છીએ, નહીં ભૂલતા ને. આ બધા જુદા જ લાગે છે ને. તો ચાઇના વાળા એનો સમાજ હોય ને એટલે એ ધ્યાનથી જોતા હોય તો એને નથી બદલાતા. તો દુનિયામાં કરતા એમાંય વેરિએશન મૂક્યું છે. વિસ્તાર વાઇઝ અલગ અલગ ફેસ હોય છે, એક શેપ હોય છે એક જાતનો. કે ચાઇનાનો એક શેપ અલગ જ, ઇન્ડિયા વાળાનો શેપ અલગ જ, પાછા અમેરિકા જાવ તો એનો શેપ કે કલર અલગ જ. કલર પણ જુદા જુદા છે. જ્યાં ગરમી પડતી હોય ત્યાં કાળા પડી જતા હોય, ઠંડા છાંય રહેતા હોય ત્યાં થોડા એમ. એક ગુણ છે, આનુવંશિક ગુણ છે અને માલિકની વિવિધતા છે. આશ્ચર્ય છે આ બધું. અને એ જ ટેકનોલોજી આજે વર્તમાન સમયમાં પણ એનો આપણને અનુભવ થાય છે. તમે જુઓ કે પહેલાના સમયની અંદર લોકો સાઇન કરતા હતા. દરેકનું કંઈક મિલકત હોય એમની જ છે એના માટે એ સાઇન આવતી હતી. બધા સાઇન કરતા હોય. એમાં બધાને આમ તો પોતે જાતે જ લખે, ઘણા કોપી કરવા વાળા હોઈ શકે, પણ છતાં એનાથી આ વ્યવહાર ચાલતો હતો. હે ને? એ તો ઘણા એના જેવી સહી કરીને કામ કરી નાખતા હોય છે. એ ચાલે થોડું હજુ, પણ હવે ફિંગરપ્રિન્ટ હોય એમાં ચાલે ખરું કે એની ફિંગરપ્રિન્ટ તમે મારી દો? આમ તો લીટા લીટા જ બધાના સરખા જ દેખાય. તમે બધાની ફિંગરપ્રિન્ટ મૂકો આપણને કઈ ખબર પડે? પણ એ ફિંગરપ્રિન્ટ નું જો રહસ્ય જાણે ને, એનું સર્વે કરે ને તો અલગ જ હોય છે. જેની હોય એ પકડાય માણસ કે આ કોની ફિંગરપ્રિન્ટ છે. એટલે આ તો ફિંગરપ્રિન્ટ સ્ટેમ્પ માર્યો હોય, પણ કોઈ ટચ કરે ને એનું પણ સર્વે કરે છે ત્યારે એ પણ માણસો ઓળખાઈ જતા હોય છે. એટલે વિજ્ઞાનની ટેકનોલોજી ઘણી આગળ ગઈ છે. તો ભગવાને બનાવ્યું છે ને એવું વિવિધતા વાળું, એ જોઈને આપણને આશ્ચર્ય થાય. અને એનું સંશોધન કરે તોય આપણને આશ્ચર્ય થાય કે આ માણસ કેટલો બુદ્ધિશાળી, કેવું સંશોધન કર્યું એમણે. અને જગતમાં એનાથી આ બધો વ્યવહાર ચાલે એ પણ એક આશ્ચર્ય થાય છે. એ જ વસ્તુ આઈસ્કેનમાં આવે છે. બધાને આઈસ્કેન જુદી જુદી, આંખો જોવો તો હરખી જ લાગે, પણ આ દુનિયામાં જેટલા થઈ ગયા છે અને થશે બધાની આઈસ્કેન જુદી જ. આ અંગૂઠાની ડિઝાઇન હવે કેટલી કેટલી ફેરફાર કરે, પણ ભગવાન જાણે એમાં શું કળા મૂકી છે. વિચાર કરો. આ એક વિચારવા જેવું નથી લાગતું? આશ્ચર્ય નથી લાગતું? તો એ જ ભગવાનની ઓળખ છે કે ભગવાને કેવું જગત બનાવ્યું છે. આશ્ચર્યકાળ છે. એ આશ્ચર્યને વધારીને આપણે પરમેશ્વરને યાદ કરવાના છે. આપણે એક નાનકડું કામ કરીએ ને તોય આપણને આમ ખુશી થાય. તો ભગવાને તો કેવું સુંદર જગત બનાવ્યું છે.
જેની સુંદરતાનો આપણને ખ્યાલ ના હોય ત્યાં સુધી એનું મહત્વ ના સમજાય. આપણે માત્ર થોડા ક્ષણિક રસની અંદર જ આપણે ડૂબી જઈએ છીએ. એટલે આઈ સ્કેન છે અને આજે વર્તમાન સમયની અંદર જે ટેકનોલોજી આવી છે, જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરે છે, સિમ્બોલ બધો સરખો દેખાય, પણ બધાના જેટલા એકાઉન્ટ હોય ને બધાના નંબર જુદા જુદા પ્રમાણે એ જુદું જ હોય, એના જ ખાતામાં જાય. તો આશ્ચર્યકાળની પ્રવૃત્તિ આપણે વધારવાની છે અને ભગવાનને યાદ કરવાના છે. આ રચના અચાનક અનાદિ પ્રભુએ કેવી રીતે કઈ પ્રકારે કરી છે એ આપણે જોવાનું છે. હવે અચરતબાઈએ અચરત સાગર ગ્રંથ લખ્યો છે, એમાં 16 આશ્ચર્યનું વર્ણન કર્યું છે. 16 આશ્ચર્ય જે આ જગતની અંદર જેનું રહસ્ય અજાણ છે, અને એ રહસ્ય એવા છે કે એને તમે જાણો ને તો તમને માલિકની ઓળખાણ થાય કે આ કરનાર કોણ, એ જ માલિક, બીજું કોઈ નહીં. અહીં પરચા ચમત્કારથી કોઈ માલિકની ઓળખાણ ના થાય, એને માલિક ના કહેવાય. પરચા ચમત્કાર આપણે પણ ભવિષ્યમાં આપી શકીશું. જો સાધના કરીને સિદ્ધિ કરીએ ને તો એ આપણે કરી શકીએ. એ તો માલિકનું બનાવેલું છે, એમાં કાર્ય કરીએ છીએ. પણ આ મૂળ સર્જન કોણે કર્યું છે? એના માટે પૂજ્ય અચરતભાઈ 16 આશ્ચર્યનું વર્ણન કર્યું છે. એમાં એક આશ્ચર્યની વાત કરું કે આ જગતના કર્તા કોણ? તો આ જગતની જે રચના છે એમાં એનું આશ્ચર્ય દેખાશે આપણને કે આ એક માલિક સિવાય બીજો કોઈ કરી ના શકે. 10 કુવાનું પાણી, 10 કુવાનું અલગ અલગ, જે અલગ અલગ સ્વાદ વાળું હોય. આમ તો માલિકે એમાંય વિવિધતા મૂકી હશે કે જેટલા કુવા ગાળે ને એટલે કદાચ બધાના થોડા થોડા સ્વાદ તો ફેર હોય જ છે. એટલે 10 કુવાનું અલગ અલગ જગ્યાનું પાણી એક જ પાત્રની અંદર ભેગું કરે એટલે એક થઈ જાય. પછી જેવું હતું તેવું ને તેવું જ, એવા જ ગુણ વાળું સેમ ટુ સેમ એ 10 પાણીને અલગ કોણ કરી શકે? કોઈ વિજ્ઞાનની તાકાત નથી કે એને અલગ કરી શકે. જેવું હતું તેવું જ 10 ભાગ આપણે અલગ અલગ વાટકીમાં નાખીએ તો બધાનો એક જ પાણીના 10 ભાગ થાય, એક સરખા થાય. પરંતુ કોઈ યુક્તિથી એને 10 જેવું હતું તેવું જ કોણ જુદું કરી શકે? તો એવું કામ આ જગતમાં માલિકે કર્યું છે. કેવી રીતે? તો આપણે શરીરના 10 ઇન્દ્રિયો છે, એ 10 ઇન્દ્રિયોનો અર્ક એક બુંદની અંદર આવે છે અને એનું પાછું શરીર બને ને ત્યારે એક બુંદમાંથી પાછું વિસ્તાર થઈને એની ઇન્દ્રિયો 10 બની જાય છે અલગ અલગ. એક થઈ અને પાછું મૂળ સ્વરૂપમાં આવી જાય છે. આ કરનાર છે ને એ સર્જનહાર છે. કરુણાસાગર એમનો સંદેશ લઈને આવ્યા છે. તો આવા 16 આશ્ચર્યનું વર્ણન કર્યું છે અને જગતની રચનાનું અવલોકન જે મહાપુરુષે કર્યું છે ને એમાં તો એને જ્યાં દ્રષ્ટિ કરે ને ત્યાં ભગવાનના દર્શન થાય છે. જગતની રચના માલિકે એવી બનાવી છે ને કે જો આપણી પાસે દ્રષ્ટિ હોય યા તો મહાપુરુષોનું જ્ઞાન સાંભળીને આપણને દ્રષ્ટિ મળે ને તો એમની રચનામાં આપણને દરેક જગ્યાએ એનો આશ્ચર્યનો અનુભવ થાય છે. તો આશ્ચર્ય કાળ છે આપણા શરીરમાં આપણું સ્વરૂપ છે, એને આપણે નથી જાણતા. એક મોટું આશ્ચર્ય છે. એક ભજન આપણે ગઈએ છીએ નાનકડું સારું. તારા તન મત પાસ ક્યાં છે અંતરે આમી સર્જનહારો. તારા તન મત પાસ
ક્યાં છે અંતર્યામી સર્જનહારો. હાય શ્વાસ ઉશ્વાસ અવિનાશી અળગો રે કળ ભરનારો. થાય શ્વાસ ઉશ્વાસ અવિનાશી અળગો રે કળ ભરનારો. પંચતત્વની પાર જ છે તે પંચતત્વ. હે અખિલ તત્વ આધાર જ છે અખિલ તત્વ તે સકલ શિરોમણી સાર જ છે તે સકલ શિરોમણી સાર જ છે. તરત મત પાસ ક્યાં છે અંતર્યામી સર્જનહારો. તારા સૌ જીવોને જીવન આપે સૌ નિજ ભક્ત તણા સંકટ કાપે નિજ જન દોષ માટે ને જાપે જન દોષ માટે હરતન મત પાસ ક્યાં છે અંતર્યામી સર્જનહારો. તારા ભવ સૌ આશ કરે અજ ભવ સૌ શશી સૂરજ માં સત્તા તેની શશી સૂરજ જગ સર્જે છે શક્તિ જેની જગ સર્જે છે શક્તિ. તે તારા મત પાસ ક્યાં છે અંતર્યામી સર્જનહારો. તારા સમરથ સૌનો છે સ્વામી સમરથ ગુણવંતા દેવ ગગન ગામી ગુણવંતા સૌનો પાલક છે બહુ નામી સૌ મત પાસ ક્યાં છે અંતર્યામી સર્જનહારો. તારા તે પ્રાણ
અગાધમતી ઓળખે જો હોય અગાધ મૂરખ ન જાણે મર મરતી મૂરખ ન એ તારા મત પાસ ક્યાં છે અંતર્યામી સર્જનહારો તારા કરુણા નિધિ જેને કૃપા કરશે કરુણા નિધિ સતગુરુ શરણ ગ્રહી ઠરશે તે સદગુરુ કહે છોટમ તો કારજ સરસે કહે છોટમ તો કારજ તારા તનુમત પાસ ક્યાં છે અંતરયામી સર્જનહારો તારા શ્વાસ શ્વાસ અવિનાશી અળગો રે ખળભરનારો થાય શ્વાસ શ્વાસ અવિનાશી અળગો રે ખળ તો વિશ્વના સર્જનહાર આ જગતમાં કોણ છે ક્યાં છે એને આપણા ઘટની અંદર જોઈને ઓળખવાના છે. જે આ શ્વાસ ચાલી રહ્યો છે એ શ્વાસના જીવનદાતા એ સર્જનહાર છે. જે પાંચ તત્વોની જે રચના છે એનીથી પાર છે અને જે કઈ તત્વોની રચના છે એનો એ આધાર છે. એ બધાના ઉપર બિરાજેલા શિરોમણી રૂપે છે, બધાને જીવન આપે છે અને જો એમનું ભજન કરે એમનું સ્મરણ કરે તો એના કષ્ટને પણ એ દૂર કરે છે. એમના નામનું સ્મરણ છે, જપ છે, એનાથી અનેક પ્રકારના દોષો મટી જાય છે. એટલે કૈવલનું સ્મરણ એ કૈવલ મંત્ર છે જેનાથી આપણા મનનો મળ દૂર થઈ જાય એનો પ્રભાવ છે. એટલે આપણે ધૂન દ્વારા કરીએ છીએ અને એક મંત્ર લેખનથી પણ આપણે યજ્ઞમાં જોડાવાનું છે કે દર વર્ષે એક પુસ્તિકા લખીને આપણે જે મંદિરનું નિર્માણ કરીએ છીએ ને એમાં પુસ્તિકા આપણે મંત્ર સ્મરણ કરીને અર્પણ કરવાની છે. એટલે મંત્ર લેખન દ્વારા પણ સ્મરણ થાય છે. આપણા જે વડીલો હોય, નિવૃત્ત હોય, બેઠા બેઠા સમય ના જાય તો એક લખવાનો અભ્યાસ એના માટે બહુ મહત્વ બની જાય છે. એટલે મંત્રનું સ્મરણ મહત્વનું છે. જગતના દેવતાઓ પણ એ ધામની ઈચ્છા રાખે છે. સૂર્ય અને ચંદ્ર એની અંદર પણ એ માલિકની સત્તા છે. તો આ જગતનું જે સર્જન કરે છે શક્તિ એ સર્જનહારની છે. એ બધાના સ્વામી છે અને અંતરિક્ષની અંદર ગગનગામી રહેલા છે અને જીવ માત્રાના એ પાલક છે, પોષણ કરતા છે, બધાને જીવન આપનાર છે. પ્રાણ જીવન છે, પ્રાણપતિ છે. પણ કોઈની અગાધ ગતિ હોય, થોડી મતિ હોય એ જ એને સમજી શકે છે. પણ મૂર્ખ જીવો એમને રતિ પણ જાણી શકતા નથી. એને સામાન્ય પણ એની પાસે સમજણ હોતી નથી. પણ આ બધું કોને મળે છે કે જેના ઉપર કરુણાનિધિની કરુણા હોય એને સદગુરુનું શરણ મળે છે અને સદગુરુની કૃપાથી આ જ્ઞાન અને ગતિ મળે છે
અને આપણું કાર્ય સફળ થશે. નહીં તો માનવ જીવન આપણું નિષ્ફળ જશે. તો આ શરીર છૂટ્યા પછી તો આ 84 ની અંદર ફર્યા કરવાનું. આ જે જગતની રચના કરી છે એમાં જીવદશાની અંદર વર્તમાન કરવાનું. આ એક જ મોકો મળ્યો છે આપણને ભગવાનને ઓળખવાનો. આ મોકો આપણને ફરી નહીં મળે. માનવ જીવન એ મોક્ષનો દરવાજો છે, આપણા માટે એક મોકો છે. જેમ કે છે ને, માણસને તક મળતી હોય છે, પણ એ તક જ્યારે આવે ત્યારે એને આપણે ઝડપી લેવી પડે. જો ના ઝડપીએ તો પછી જતી રહે છે. તો આપણા હાથમાં માનવ જીવન રૂપી ભગવાનનું સ્મરણ કરવાનો મોકો મળ્યો છે. તો જેટલો સમય હોય એનો તો આપણે કમસે કમ સદુપયોગ કરી શકીએ. કામકાજ હોય એ તો ઠીક છે, આપણે એ પણ કર્તવ્ય છે. એટલે આપણે સાંસારિક પ્રવૃત્તિ બધી કરવાની હોય છે. જોકે એમાંય મહાપુરુષોએ આપણને કહ્યું છે કે કાર્ય કરતા કરતા ભગવત સ્મરણ કરવું, એવો અભ્યાસ કરવાનો છે. અને જ્યારે સમય મળે ત્યારે એકાગ્રતાથી, એક ચિત્તથી આપણે ભગવાનનું સ્મરણ કરીએ. તો આવો મોકો મળ્યો છે, અને આ છૂટી ગયા પછી આપણને ફરી આવો લાભ મળશે નહીં. એટલે મહાપુરુષો કહે છે, ઓ દુનિયાનો લોકો મળ્યો છે આવો મોકો, ઓ દુનિયાના લોકો મળ્યો છે આવો મોકો. હે ભજી લ્યો, હે ભજી લ્યો, ભજી લ્યો ભગવાન, ભજી લ્યો, ભજી લ્યો, ભજી લ્યો ભગવાન. આ મોકો મળે છે તો શું કરવાનું છે? તો કે ભગવાનનું ભજન કરવાનું છે. ફરી દાવ આવો કબુ નહીં આવે, ચૂકે ગુરુથી જમ પુર હી જાવે. હે ઓ દુનિયાના લોકો મળ્યો છે આવો મોકો, ઓ દુનિયાના લોકો મળ્યો છે આવો મોકો. ભજી લ્યો, ભજી લ્યો, ભજી લ્યો ભગવાન, ભજી લ્યો, એ ભજી લ્યો, ભજી લ્યો, ભજી લ્યો ભગવાન, ભજી લ્યો. કંચન જેવી કાયા તારી રાખ થવાની, કંચન જેવી માટી રે ભેગે તો માટી થવાની, માટી રે ભેગે તો માટી થવાની, તો માટી થવાની. એ મનડાને જરા રોકો નહીં તો ખાશો જમનો ધોકો, મનડાને જરા રોકો નહીં તો ખાશો જમનો ધોકો. ભજી લ્યો, ભજી લ્યો, ભજી લ્યો ભગવાન. જેને કહે છે તુમારા પોતાના, જેને
અંત સમયે તો ન્યારા થવાના ન્યારા થવાના એ તો ન્યારા થવાના એ ભેગા કરી લોકો પડાવે તારી ભોગો ભજેલો 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 ભગવાન ભજેલો હે ભજેલો 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 ભગવાન અકળ થઈને તું શાને ફરે છે અકળ મારા તારામાં કૂટાઈ મરે છે મારા તારામાં કૂટાઈ મરે છે તું કૂટાઈ મરે છે માથા કૂટ મોકો ભજન માયા વિજુકો માથા કૂટ મોકો ભજન માયા વિજુકો માથા કૂટ ભજેલો 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 ભગવાન ભજેલો ભાવે ભાવે તમે ભજન કરેલો ભાવે ભાવે તમે ગજાનંદ બેડો હવે પાર કરેલો ગજાનંદ બેડો હવે પાર કરેલો બેડો પાર કરેલો અવસર શાને ચૂકો ફરી ના આવે મોકો અવસર શાને ચૂકો ફરી ના આવે મોકો ભજેલો 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 ભગવાન ભજેલો 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 ભગવાન ભજેલો ઓ દુનિયાના લોકો મળ્યો છે આવો મોકો ભજેલો 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 ભગવાન ભજેલો 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 ભગવાન ભજેલો 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 ભગવાન તો માનવ જીવનનો મોકો મળ્યો છે અને મહાપુરુષો આપણને ચેતવે છે પછી આવો મોકો મળશે નહીં અને કાયા તો રાખ થઈ જવાની છે એટલે એની મમતા છોડી દેવાની છે પણ મળ્યું છે ત્યાં સુધી એનું મૂલ્ય કરીને જીવનમાં સત્કર્મ કરી લેવાનું છે અને એ સત્કર્મ છે ભગવત સ્મરણ એટલે માયામાંથી આપણા મનડાને રોકીને
અને પ્રભુના સ્મરણમાં જોડવાનું છે. આ દુનિયામાં મિથ્યા અહંકારને લઈને માણસ જ્યાં ત્યાં કૂટાય છે, અથડાય છે, લડે છે, ઝઘડે છે. એટલે એમ કહે છે કે તમે આ કૂટાઈ મારો છો એના કરતા માથાકૂટ મૂકો અને ભજનમાં આવીને તમે ઝૂકો, નમો જરા, એના તરફ વળો. વળવાનું એટલે કઈ વાંકા નથી પડી જવાનું, સમજ્યા? આપણા મનને વાળવાનું છે. એ લાકડા જેવું થઈ ગયું છે. એટલે ભાવે યા તો કભાવે તમે ભજન કરશો તો પણ એનું તમને ફળ મળશે. આપણે ઈચ્છાથી જઈએ કે કોઈના કહેવાથી જઈએ, ભાવ હોય તોય ભલે, ન હોય તોય આપણે જે ભજન સાંભળીએ કે કંઈ પણ લાભ લઈએ છીએ એનો આપણને લાભ મળે જ છે. એટલે મહાપુરુષ એમ કહે છે, હે ભગવાન, અમારું બેડું તમે હવે પાર કરી લો આ ભજન દ્વારા. અવસર શાને ચૂકો, ફરી ના આવે મોકો. ફરી આવો મોકો નહીં મળે. પછી તો જે ભોગ પ્રધાન જીવન જીવ્યા છે ને એવું જીવન તો કાગડા, કૂતરા, બિલાડા પણ જીવે છે. એ જીવ દશા છે. અને જે જીવ દશામાં જીવે છે એને બધાને 84માં જવું પડે છે. અને ભગવાનનું જે ભજન કરે છે ને એ ક્યાં જશે? એ પાછા જેઠોલીમાં આવશે ભજન કરવા માટે. એ પાછા બીજા હોય ને પાછળની પેઢી વાળા, એને લાભ આપવો પડે ને. એટલે જેવા સંસ્કાર આપણને પડશે ને એ પ્રમાણે આગળનું પણ જીવન મળશે. આ જીવન માત્ર આ જન્મ પૂરતું નથી. આ જીવ કેટલાય જન્મોથી આ જગતમાં ફરે છે, પણ છતાં એને સંતોષ થતો, બધા શરીરોમાં આ જ ભોગ ભોગવીને આવ્યો છે અને એની જ પાછી ચાહના રાખે છે. પણ આ તો સમય અને સંજોગે આપણને સારું વાતાવરણ મળે, આજ નિમિત્તે પણ આપણને આ લાભ મળે ને આપણું મન થોડું દિશા ફેરવે ને તો આપણી યાત્રા સફળ થઈ જાય અને માનવતાનું જીવન જીવીએ તો ફરી માનવનું શરીર મળે છે. પશુ જેવું જીવશે તો પશુનું શરીર મળશે. જે પ્રકારે જીવન જીવશે એ પ્રમાણે પછીના શરીર મળશે. એટલે આ સામાન્ય શરીર નથી. આના માટે તો સવારે વહેલા ઉઠીને ભજન કરવું જોઈએ. ઊંઘવા માટે શરીર નથી મળ્યું. કૂતરાને કોઈ ઉઠાડશે નહીં, બોલો કે તું ઉઠ. એ બજાર વચ્ચે હુવે ને તો એ સાઈડમાંથી લોકો જતા રહે. અને ના ઊભું થાય ને તો ગાડી ઊભી રાખવી પડે. એટલે માનવ જીવન મળ્યું છે ને, જીવનમાં જ્ઞાનથી જાગવાનું છે અને ઊંઘમાંથી જાગવાનું છે. નિંદ્રામાંથી જાગીને આપણે ભજન કરી લેવાનું છે. લોકો કે અમારે આ કામ હતું એટલે અમે ના આવ્યા. એવા તો ઘણા કામ હોય. માંદા પડીએ ને તો હોસ્પિટલની મુલાકાત સીધી જ લેવી પડે છે અને ડોનેશન એ ઘણું કરવું પડે છે. એટલે વિપરીત પરિસ્થિતિમાં આપણે કંઈ પણ કરવું એના કરતા જે અનુકૂળ સમય હોય ને ત્યારે આપણે લાભ લઈ લેવો જોઈએ. એટલે આપણે ત્યાં નિમિત્તે જે પ્રસંગો કરવામાં આવે છે ને એ સદગત આત્માના નિમિત્તે થાય છે તો એને તો એનું પુણ્ય મળે, પણ ખાસ કરીને જે પરિવાર કરી રહ્યા છે ને એને જ વિશેષ આશીર્વાદ મળે છે. અને એને આશીર્વાદ મળે એટલે એનાથી જ એ સદગત આત્મા ખુશ થાય છે. મા બાપ હંમેશા તમે જોજો, એની જે પરિસ્થિતિ હોય એ એની ચાહના નથી હોતી બિલકુલ. એ ગમે તે કષ્ટ વેઠીને બાળકોને સુખી થવા માંગે છે, સુખી જોવા માંગે છે કે મારા બાળકો સુખી થાય, અમારે કંઈ નથી જોઈતું. તો બાળકોની ખુશીથી એ ખુશ હોય છે. એમ આજે બાળકોને એમના આશીર્વાદ મળે, પરિવારને એના આશીર્વાદ મળે, એનાથી એ સદગત આત્મા ખુશ છે. અને એનું જે ઋણ હોય છે ને એ આપણે એકબીજાને આપવું પડતું હોય છે. હગા છે એટલે કઈ માફ નથી થઈ જતું. જે એકાબીજા સાથે રહ્યા છે ને એકાબીજાનું જે ઋણ હોય ને એ ઋણે તો ભેગા થયા હતા અને હજુ રહી જાય ને તો એ આપણે ચૂકવવું પડે છે. એટલે આ ઋણ ચૂકવવા માટેનું આ સત્કર્મ છે કે જેથી એ જીવની આગળ સદગતિ જલ્દી થઈ જાય. નહીં તો ઘણા એ પ્રકારે જીવીને ગયા હોય ને તો ઘણા કહે છે કે જીવ જતો નથી.
અહીં ને અહીં આટા મારે છે. એવું બની શકતું હોય છે કર્મ આધીન, પણ એની પાછળ સારું કામ કરવામાં આવે તો એનું પુણ્ય મળે છે અને પરિવારને એની પેઢીઓ સુધી આ સંસ્કાર મળે એવા આશીર્વાદ મળે છે. તો અહીંયા સમય થાય છે તો આપણે અહીંયા કથાને વિરામ આપીએ છીએ. આગળની કથા આપણે પરમ દિવસે અહીંયા કરવાની છે સમાપનની. સદગત આત્માને શ્રદ્ધાંજલિ આપીને આપણે સમાપન કરીશું. અહીંયા પરિવારને બધાને ખૂબ આશીર્વાદ છે પરમ ગુરુના, કે એમના આશીર્વાદથી અને સંસ્કારથી જે આ કંઈ કાર્યક્રમો આયોજન કર્યું છે તો વિશેષ પરમ ગુરુના આશીર્વાદથી આ સંસ્કાર પેઢીઓ સુધી રહે એવી પરમ ગુરુના શરણમાં પ્રાર્થના સાથે કથાને વિરામ આપી. અસ્તુ. સત કેવલ સાહેબ. હિંમત રાખો. સ્વરાજ ગણેશ કૈવલ કથા કી જય. શ્રી કૃષ્ણ સ્વામી મહારાજ કી જય. પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય. દ્વિતીય કુવેરાચાર્ય શ્રી નાનંદાજી મહારાજ કી જય. શ્રી સપ્ત કુવેરાચાર્ય મહારાજ કી જય. શ્રી સપ સંતન કી જય. શ્રી સપ દેવન કી જય. શ્રી જ્ઞાન સંપ્રદાય કી જય. શ્રી ગુરુગાદી સારસાપુરી કી જય. શ્રી કૈવલ ધામ કી जय कथा सत्संग पूर्णावती का सत केवल साहेब. केवल हंसो सत केवल साहेब. बाजू बाजू पण प्रेम थी केजो सत केवल साहेब.